क्या अरे તારું ફેવરિટ દેખો દેખો નીચે એટલે આપણે આ સાડી રાખવાની છે ઘરે કર દે હાલ ટાટા અહીંથી કર દે હાલ કર દે ને ટાટા ચાય છે જો પાપા આવે તો इधर से पापा मोटा माओ तो दिखा यहाँ ગયા પાપા હાલો ચાલો હાલો એ સુઈ જાવ હાલો દૂધ નથી પીવું માં દીકાને હાલો પછી નાય કરી લ્યો પછી મમ્મા તને ક્યાં લઈ જશે ઓપનિંગમાં મેં કીધું છે દૂધ પી લે નાય લે તૈયાર થઈ જાય એટલે હું તને છે ને ઓપનિંગમાં હારે લેતી જઈશ પાછું પાટિયા જવાનું છે પછી મને મૂકી આવ ઘરે તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 9 અને જાગી ગઈ છું 8 વાગ્યાની. ટિફિન બની ગયું છે અને હરી જતા રહ્યા સાઈડ પર અને આને મેં કીધું તું 9:30 આવજો. હું તૈયાર નથી થઈ, મારે હજી કઈ ઠેકાણા નથી ની ગામની મોર આવી ગયા. બેગાની શાદી મે અબ્દુલ્લા દીવાને ડાયલોગ સાંભળો ને હું માણસ. હા બો કોઈ ઓલો નથી કેતા જાનમાં કોઈ જાણે ને વરની માં હોય એમ એવી કહેવત હોય ને એવું કર્યું તમે. રખલ એટલો હોય. મારે જાનું છે ઓપનિંગ માં. મેં કીધું 9:30 આવજો ની રાતે જાશું આપણે. તો ઈ ગામની મોર આવી ગયા. मतलब वो अलग ही लेवल का बंदा था. ગટુ જાગી ગયા તો એને આરે લઈને જવાની છે. ગટુ આવું છે ને આજે બહાર. ચાલ તૈયાર થઈ જા ચાલ. મારો નાસ્તો રેડી છે. મમ્મી મને રોટલી તળી દીધી, ચા બનાવી છે, નાસ્તો કરી લઉં પછી જાઉં નાવા. ગટુ દૂધ પી લે, ફ્રી થઈ જાય, એ નાઈ લે પછી તૈયાર થઈને આપણે જઈ. લોકેશન આવે પછી જાય. જો કે જોયું જ છે પણ તોય મેં કીધું છે લોકેશન માંગજો ને એટલે મેં કીધું એક્ઝેક્ટ પહોંચી જાવ. તો ગટુને તૈયાર થાય છે. ગટુને આરે આવવાનું છે ઓપનિંગમાં હજી. તૈયાર વન પીસ પહેરાઈ દીધું છે એને. ટૂંકું થઈ જાય પછી પડ્યું પડ્યું તથા પહેરાઈ દેવાનું. નીચે લાઇનિંગ વાળો શર્ટ પહેર્યો છે મસ્તીનો. 500 વર્ષ પહેલા લીધો તો મોકો જ નથી મળ્યો. એક વાર પહેરો તો થોડીક વાર. ચિંકી તૈયાર થઈ ગઈ છે. હમણાં પહેરાઈ દઉં હો થોડીક કાંઈ. હમણાં પહેરાઈ દે ગટુ. 9:15 થઈ ગયા છે. હું ગટુ બે રેડી થઈ ગયા છે ને અત્યારે અમે ઇમિટેશન જ્વેલરી વાળાની ત્યાં જઈ છે ઓપનિંગમાં. પાસોદરા પાટિયા છે ને તો આને હારે લઈ જવાની છે. ગટુ એ જો વન પીસ પહેરી લીધું છે, વોલ બૂટ પહેર્યા છે. ટાટા કહી દીધું ગટુ વેલા હોય. ઉપર પહોંચી ગયા છીએ પાસોદરા પાટિયા. તો ચલો આપણે ત્યાં જઈને પેલા વિઝિટ કરી લઈ અને અમારા બેનને અહીંયા ઓપનિંગ છે. ચાલો ગટુ. આજે આનકી રજા રાખ દેવાની. રવિવારે એક દી રજા હોય. રવિવારે રજા ન હોય. રવિવારે એક દી હક હોય. હા હક હોય હક. ન હોય કે ઠીક એને સાઈડે જ હક હોય. એને છે ને રમણ હરી ક્યાં હરી મિત્રો આવી ગયા છે. શેઠ મળી ગયા. કાળા ગટુ આજ વન પીસ પહેરીને આવી છે. કાળો કાળો કાંઈ નહીં મળી ગયો. હા બધાને મળી લીધું, ફોટા પાડી લીધા. હા તો ઉપર આટો મારી આવો. ઉપર આટો. હા ખચરો કરી આવો. ખચરો ઉપરના માળ આવી ગયા છીએ. જ્વેલરી શોરૂમ. મજા આવી દેશમાં.
હાય ગુડ મોર્નિંગ. મસ્ત છે. જો મમ્મી હું લીધું એક કાનમાં પહેરવાના એરિંગ્સ, એક બ્રેસલેટ લીધું અને એક બુટ્ટી લીધી. અચ્છા. ઓકે કેમ આંખમાં આંસુ આવ્યા? આંખ વળે છે? તો અમે ઇયરફોન લીધું છે અહીંયા પહેરવાનું, આ બુટ્ટી છે ઈ લીધું. અને બ્રેસલેટ. તમાર ઘરવાળો જ્વેલરી બધી એક નંબર હતી. અમે શોપિંગ કરી શોપિંગ કરી લો અમે ક્યાં આ ઉભી રહે, હાલ ફોટા પાડ. હાલ ફોટો પાડ દે ગટો. શોપિંગ કરી બોલ ને. કે મેં કોના શોપિંગ માટે કરી શોપિંગ કરી? મમ્મા મમ્મા માટે શોપિંગ કરી. પાછી આવજે હો શોપિંગ કરવા આવીશ ને કેન કે આવી હું પાછી. આવીશ ને નામ શું છે? મમ્માનું નામ? મમ્માનું નામ તો બોલ. એ મમ્માનું નામ શું છે કે? ક્રિશા. માં જોયા હોય પણ એને પપ્પાનું? તમે ન જોયા ખબર છે ને? ખબર. સાવ જુઠ્ઠી સાવ. પપ્પાનું નામ શું છે? એ તો ખરી આવડે જ છે તને. બોલ. આમ જો ત્યાં બધા માસી છે, ત્યાં ભાઈ બધા પાસે. તમે ઓપનિંગમાંથી જ્વેલરી લઈ લીધી છે ને ગટ્ટુ થાકી ગઈ છે કે મમ્મા અમારા ઘરે વહી જાવ છે. હાલો ચાલો બાપુ, ગટુ જાવું? જાવું ને હવે ઘરે. તો ત્યાં ઓપનિંગ હતું ઉપર જો નારી ઇન્વિટેશન મસ્ત કલેક્શન હતું. પાસોદરા પાટિયા લઈ આવજો અહીંયા. ગટુના કિલોમીટર પૂરા થઈ ગયા, ઘરે આવી ગયા છીએ. સવારમાં છે ને હું નાસ્તો કરીને દવા પીતા ભૂલી ગઈ હતી. અત્યારે દવા પીધી છે, 11:15 જેવું છું ને ગટ્ટુને ઊંઘ આવે છે. મારી મમ્મી એને શું રાખે સુઈ જવાનું. જ્વેલરી લીધી પહેરી છે, જોવામાં બહુ મસ્ત અહીંયા દેખાડે બધા. જો આ કાનની બાલી લીધી છે. ત્યાં મેં સોનાની પહેરી છે એક, પણ એવું લાગે ને તો આ કાનમાં પહેરી લેવાનું. અચ્છા. સમજાણું? અને બીજું શું લીધું છે? બીજું બ્રેસલેટ. જો આ આ બ્રેસલેટ કુર્તી સાડીમાં પહેરે ને એવું, બાકી મારી પાસે બ્રેસલેટ બહુ બધા છે. અને કાનની બુટી છે. એક આ હાર્ટ વાળી ગુટ્ટી. જો દિલ વાળી. મને બહુ ભપકો ન ગમે એટલે હું સિમ્પલ ગોઈતું જ બધું. તો 12:30 જેવું થઈ ગયું છે અને મેં ઈડલી મંગાવી છે. મનોજભાઈને કીધું લઈ આવી દો, મારે ચટણી જ ખાવાની છે કેમ કે હું સાંભાર હમણાં ખાતી નથી. અચ્છા. મને નથી. અને હું ખમણી ખાઈને બહાર આવ્યો છું. ક્રિશા કીધું ઇડલી લઈ આવ્યો. તો પછી વઘારેલા ભાત બનાવી નાખશું પાછા થોડા, ખાઈ લેવું પાછું. તો 1:30 જેવું થયું છે ને અત્યારે હું પાછી બહાર જાઉં છું. મારે થોડું કામ છે ને કંઈક લેવાનું છે એટલે મેં કીધું બહાર આટો મારતી આવું, નજીકમાં કંઈક મળી જાય ને તો લેતી આવું. વરસાદી માહોલ. જો વરસાદ આવવાનો છે, આવે તો ઠીક. હવે નકર કંઈ નહીં. હું દેશી જમરૂખ જોઈ ગઈ હતી લારીમાં અને ખુશ્બુ બહુ મસ્ત આવી તો મેં છે ને લઈ લીધા. હવે દીપકમલમાં આવી જશે. મારે અહીંયા થોડું કામ છે ને, કામ પતાવીને પાછા આવી ફટાફટ. તો જો આમાં પિક્ચર જોવા આવ્યા હતા અહીંયા હમણાં થોડાક દી પહેલા. અત્યારે પિક્ચર જોવાનું જ જતો જો તારે ફેવરેટ પાણીપુરી વાળો ઊભો હતો મન જ થાય. ને ખાવી. ગણપતિ જો ક્રિશા. ગણપતિ જો લાડ બધા છે. અત્યારે બધા ખરીદી કરે કે નહીં ગણપતિ બાપાની. તો અમે લોકો જે ગામથી ગયા હતા ને ગામ તું નહીં ને અત્યારે બહાર નીકળી ગયા ને આથી પાછા ને હવે વરસાદે આવવા માંડ્યો છે. ફૂલ હેઠા લઈ લીધી હમણાં ટાટા ફૂલ આવવામાં હા. તો અત્યારે અમે બરોડા પહોંચી ગયા છે ને ગાડી પાર્ક કરી દીધી છે. મારે રાખડી લેવાની છે તો મેં એક વાર ફ્રી છો તો લઈ આવજો. ગાડી સામે પાર્કિંગ કરી છે. હવે જોઈએ. એમ કરવામાં કાંઈ ભીડ પડે તો અંદર ઘસેડે ગાડી. આમ તો રિક્ષાઓ અંદર ખાલી એક તો હાલવાની. આવું નથી સેમ કલર સેમ. રાખડી લઈ લીધી છે. તો જો ક્રિશા 2 બક્કલ લઈ લીધા છે. તમારું કેવું લાગે?
આમાં થાય છે ને ના ના, મારા હરી ભાઈ છે. હરીને ઘસકાવો તો પડે ને, હરીને ઘસકાવા તો પડે ને તો જ મજા આવે. તો જ મજા આવે. કાઢવું તો પડે. ઘરવાળી ભાળી ગઈ મને કે ઈ છે ને મેં કહ્યું, ઈ જ હોય છે. ગરમીને હેરાન થઈ જાય વસ્તુ લેવા જાય કે એવી ગરમી મેં આ બધે કેમ એડજસ્ટ કરતા હોય છે આ બધા. તો શોપિંગ કરી લીધી છે મેં અને ટ્રાફિક ગજબનું હતું અને આવા ટાઈમે છે ભૂલથી જ મારાથી નવાઈ ગયું. મને ટ્રાફિક હોય ને મને ચીડ ચડે ચીડ. લીધી છે લીંબુ સોડા. હાવ થાકી ગયો તો ગરમી ચડી જતી ને તરાહે એટલી લાગી હતી. મરાઈ ગયા ભાઈ વચ્ચે. અને મેં મંગાવ્યું છે મારા માટે વરિયાળી શરબત કેમ કે હું સોડા પીતી નથી. લીધી છે કાટક થઈ ગઈ એમાં મને વરિયાળી વાળું બહુ ભાવે. કાયતરા ભાળી જઈને બે જે કે લેવા જ છે એ કે દાદાભાઈ બેન ખાઈ લો. રસ્તામાં ઊભી રખાવી કે કાયતરા ખાવા છે મારે એ કે મને બહુ ભાવે ચટણી બહુ મસ્ત થાય. જો ઓલે ગોપી આંટીને ઓલું બહુ ભાવે જો વાય છે ને આ કમરક બહુ ભાવે. તો ક્રિશાની બેટરી લો થઈ ગઈ. દેખો દેખો વાવ ગટુ કેટલું મસ્ત છે ક્યુટ છે ને. फिर और क्या लाई हूँ देखो देखो हाँ देखो देखो વાવ ગટુ તો ખુશ થઈ ગઈ દીકા. ખુશ થવું જોઈએ. હજી છે હજી કાંઈક છે તારી હાટું. તારું ફેવરિટ देखो देखो હજી એક છે देखो देखो છે ને મસ્ત એટલે જ લાવી તને બહુ ગમે ને. બીજું શું છે આમ જો કાયતરા જો 5 વાગ્યા છે ને હું છે ને બહારથી ને આવીને સીધી સુઈ જ ગઈ હતી. મારે કેટલા કામ પેન્ડિંગમાં પડ્યા. મેં કીધું કામ ઘરે ગયા બધા કાંઈ કરવાનું કારણ કે નથી. બરોડાનો કેમ કે થાક પહેલા જો સૂવું અત્યારે પડે. લાગ્યો. સુઈ નહીં તો બીમાર પડી જાય વધારે એના કરતા આરામ કરી લેવાનું. મેં હું ઘડી ખુઈ કામ ગયો તો આખી જિંદગી કરવાનું છે. હું ઘડી ખુઈ ગયો મેં તો માઈ ગયો હાલ તાર 5 વગાડી તમારા હીરો આવી ગયા છે. ટાઈમ શું થયો છે? 6:30. હવા 6 ને અભણ 6:30 થયા કે હવા 6 ગટુ આ અભણ છે અભણ. નથી હો ભાઈ. અભણ જ છો. કઈ નહીં હાલો હવે ઘડીક આપણે થોડુંક કાંઈક કામ છે ને કામ પતાવી પહેલા. તો અત્યારે હું રેડી થઈ ગઈ છું સાડી પહેરીને. 15 દિવસ તમારા ઘરે પડી હતી મેં શૂટ કરીને આપ્યું નથી. મને કે હવે તમારે આપવું જ પડશે ઈ કે એમાં નહીં આવે. મેં ગાલો અત્યારે ટાઈમ મળ્યો છે મેં કીધું શૂટ કરી આવું. નાનું સાડી એવું છે ને મને બહુ જ ગમી છે એટલે આપણે આ સાડી રાખવાની જ ઘરે. સરસ લાગે છે. સારી છે સારી. ચાલો ચલતે હે. ચલો ક્રિશા ગાર્ડન તો જો આખું ભરાઈ ગયેલું લાગે. આમાં શૂટ કરવાનું છે બધા અમારે હામો નહીં છે. ક્રિશાના સબસ્ક્રાઇબર મિત્રો આવ્યા છે. તો ફાઇનલી શૂટ પતી ગયું છે ને ફટાફટ કર્યું. અને તો અત્યારે લાઇટ સારી છે. સન તો નથી પણ એમ કહેવાય કે આમ બધે આમ એક સરખું વાતાવરણ છે ને તો ક્લિયર જ આવ્યો છે વિડીયો. એડિટિંગ થાય ને પછી તમે જોઈ લેજો કેવો વિડીયો આવ્યો ને સાડી કેવી છે ને કેવી લાગે છે કહી દેજો મસ્ત કમેન્ટ કરજો. અને આ કલર ફેલાવતો હતો. કલરફુલ એમ આમ જો ટી શર્ટ તમારા ઘરે તમે શું કરવા આવો છો? ખુરશી ને બાટલા તોડવા આવો છો? પણ મેં સંજયભાઈ બાટલો દીધો તેને ઢાંકણું પકડ્યો એમાં મારો વાંક મારો વાક એટલે બાટલો આપણે ઢાંકણું પેક કોકને કરી દેઈ તો બાટલો કેમ દે? ઢાંકણું પેક કરીને આમ વચ્ચેથી પકડી હા, તો દેવાનું. અમે વચ્ચે વાળાને દીધો છે, ઓલો ઢાંકણું જ એ તારા પકડવાનું છે. ભાઈનો વાંક છે મારો વાંક નથી. જાઉં ને આ પોતા મારો પોતા હું દે અલે દે દે તું બે જા અહીંથી બે જા સંજયભાઈને પોતા મારવાના છે. મારો પોતા હાલો અરે ઉભા રહ્યા, તમે મારો માં સંજયભાઈને પોતું મારવાનું છે એને કે નહીં? હાલો અને પોતું મારો મારવું પેટ પડશે. સાહેબ બોલો. હું ન થોડો મારો મારો પોતા કામ વધારવા સંજયભાઈ જેને ઢળું ની પોતા મારે બરાબર ને કે આપણે નવરાશી કે આખો દી ઢળા કર્યા જ કરીએ. લે
પોતો મારવા છે નથી મારવાના. એમ નહીં જવા દે. હું નહીં તો આ મારું. તમાર ટી-શર્ટ છે ને વચ્ચેથી કાતર મારીને પોતું કરીને હું માર દે મારા હાથે. તો હરીને તેરી નામ આમ ઢળી કરીને નાખી. તેડીને ઢહડો તો ઢીસી નાખું. હમણાં એ છોકરીને બોલાવીને આવું એટલે તમારે મોઢું ઢહડે લાની બા. મારા દાદા પડ્યા હતા ને મારા દાદા ઈ સોલાઈ ગયા હતા ને મેં તેથી કીધું ઉડતા તીર કોઈ દી નહીં લેવાના કેદી રમે તો ઉડતા તીર સંજયભાઈને બેહાડી જાઓ. તમારે જ હા તો મારવાનું. મને તેડીને બેહાડ દે. અત્યારે જો આપણે કોઈને પોતું મારવાનું થાતું નથી, મનોજભાઈ પોતું મારશે, વાણી એને બોલો. થોડું. એને એમ કીધું સંજયભાઈ બેહાડ દો, મને તેડીને બેહાડ દે હાલ. હાલો ભાઈ, એનો પ્રોગ્રામ કેન્સલ. આમ તો હિંમતભાઈ અત્યારનો જમાનો કેવો છે ખબર બધા એકબીજાને સલાહ આપે ભાઈ ઉડતા તીર નહીં લેવાના બરાબર છે. આ તો ઉડતા તીર ઘા કરી જાય તો પરાણે ભરાઈ દો ભાઈ ભરાઈ દો બાકી આજે પોતું હું નહીં મારી. પોતું એને જ મારવાનું છે, આપણે એને પાસે જ મરાઈને રહે. બરાબર.